તો હેલો યુટ્યુબ ફેમિલી, આશા છે કે બધા મજામાં છો. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો અત્યારે છે ને તળાજાના ડુંગરાની સામે જે પગથિયા છે ને ના એની ઊભા છે. કેમ કે હું ઋત્વિકભાઈ ઘણા દિવસથી વિચારતા હતા એક દી તળાજાની મુલાકાતે આવી. હળવે હળવે દાદરા ચડવા મળ્યા છે. સામે જોવો મંદિર દેખાય છે થોડુંક ને અહીંયા છે ને ભાઈ ગુરુ દત્તાત્રેયનો જે તમે ચડવાની શરૂઆત કરો ને ત્યાં પહેલા જ તે ગુરુ દત્તાત્રેયનો એક નાનું એવું મંદિર આવે છે. તો હું ઋત્વિકભાઈ તો આગળ વહી ગયા છે અને હું જાઉં છું હળવે હળવે ચડવી સેવી જેમ થાય એમ ખરું. પછી હવે જોયું આખું તળાજા દેખાય છે કે નહીં. બધા કહે છે ભાઈ અહીંયા નરસિંહ મહેતાનો એક ગુફા એવી છે જે નરસિંહ મહેતા છે ને અહીંથી જુનાગઢ સુધી પોગાડી હતી. તો હળવે હળવે શરૂઆત કરી દીધી છે. હવે જવું અહીંથી શરૂઆત કરી દીધી. ઋત્વિકભાઈ ને એમ બે ચડવી છે. પહોંચી ગયા છે તળાજાની જે ગુફાઓ છે ને અહીંયા જુઓ આવી રીતની ભાઈ ડુંગરોમાં ગુફાઓ છે બધી. અહીંયા એમ આવી ગયેલા છે એવી જુઓ એકવાર એટલે સુધી પોગી ગયા છે. આવી રીતના કંઈક તળાજાની ડુંગરાની ગુફાઓ છે ભાઈ. જુઓ તમે આ ઉપર ને નીચે ને જ્યાં જવો ને તો આવી રીતના ભોયરા કહેવાય કે પથ્થરમાં કંડારેલા છે. જુઓ આવી રીતના કંઈક ભોયરા છે. તમને બતાવું કે કેવી રીતના ભોયરા છે. જુઓ આવી રીતના બધા ભોયરા છે. અને અમે અત્યારે ફાઇનલી તળાજાના ડુંગરો છે ને એને ગુફાની અંદર સીવી એટલે કે આમ ગુફાની અંદર નથી. શરૂઆતમાં અંદર પોગવીને તો ના આવેલા છે. અહીંથી ભાઈ તળાજાનો એકવાર સીન જુઓ. અહીંથી આવી રીતના કંઈક સીન જોવાની તમને બધાને મજા જ આવે. અને અમે એટલું તમને દેખાડવી સીવી તો જરાક વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે ભાઈ શ્રાવણ મહિનો ચાલુ છે તો અહીંયા સૌ પ્રથમ તમને ભોળાનાથની એક શિવલિંગ દેખાય છે. અને અહીંયા છે ને ભાઈ ખોડિયારમાં બેઠેલા છે તમે જોઈ શકો છો. અને અહીંયા એક બાપુ પણ છે. અને મેં વિડીયો જરાક લાઈક આવે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે ખોડિયારમાંના મંદિર બાપુ જવા દો. આનો ઇતિહાસ પાડમાં કૃષ્ણ અવતારમાં. અને અત્યારે ખોડિયારમાંના મંદિરની અંદર અમે આવી ગયા છીએ. અને અહીંયા જુઓ ભાઈ આવી રીતના કંઈક બધું અમને જોવા મળે છે. અને ખોડિયારમાં અહીંયા ડુંગરની અંદર બેઠેલા છે. અને ફાઇનલી ખોડિયારમાંના મંદિરે પગે લાગી લેવી. તમે બધા પણ પગે લાગી લેજો અને માના દર્શન કરી લેજો તમે બધા. તો અત્યારે એમ છે ને ભાઈ ફાઇનલી તળાજાના ડુંગરની ઉપર એમ આવી ગયા છીએ. અને અહીંયા કંઈક મંદિર છે. હવે શેના હોય અમને તો પહેલી વાર આવ્યા ભાઈ એટલે બહુ ખબર નથી. હું ઋત્વિકભાઈ બે આવ્યા છીએ. તો અહીંયા પ્રવેશ દ્વાર આવી ગયો છે. સૌથી પહેલાં પ્રવેશ દ્વાર વૈતનતા અંદર ભાઈ આવી રીતના કંઈક જવાનું આવ્યું છે. તો હવે આની અંદર એમ વ્યા જેવી અહીંયા જુઓ એવી રીતના કંઈક ડુંગરમાં બધી કલાઓ રચેલી છે રાજાઓએ. ભાઈ એમ છે ને મંદિરોમાં નથી ગયા કેમ કે જૈનોના મંદિર છે ને એટલે જવા દેવામાં ના પાડી છે. અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ હતા એણે બધી ના પાડી છે. અને ઉપર જવું આવી રીતના કંઈક મંદિર છે. મંદિર લાટ છે પણ જૈનો માટેનું છે એટલે આપણને જવા દેવામાં આવ્યા નથી. એટલે અમે તમારી માટે સોરી માફી માગીએ છીએ કેમ કે અમે તમને વિડીયોમાં બતાવી નાખ્યા. એટલે અહીંયા જે ગુફાઓ છે ને અહીં બધા કુંડ છે. જુઓ શાંતિ કુંડ ને બધા એવી રીતના કુંડ છે. પણ અમે એના કુંડમાં હવે તમને બધું ગુફાઓ દેખાડશું. પણ હવે આ જે મંદિર છે ને જૈનોના હોવાથી આપણે ના નથી જઈ શક્યા. તો ભાઈ અત્યારે છે ને જે જૈન મંદિરો છે ને ના જૈન લોકોને જવા દેશે ને સિક્યુરિટી ગાર્ડ જેના હતા એણે ના પાડી છે કે ના ભાઈ તમને નહીં જવા દેવામાં આવે. તમે પાછા વળી ગયા છે. અને અત્યારે તમે તળાજાના ડુંગરના જે પાણકાને એવું છે ને એ તમે જોવો એકવાર કેટલા બધા પથ્થરો છે. અને ડુંગરભાઈ એવી રીતના છે ને તમે આવો ને તોય તમને બીક લાગે એવું છે ને ભાઈ. અહીંથી છે ને આખું તળાજા સિટી દેખાય. જુઓ આખું આપણું કંઈક તળાજા ભાઈ. ઋત્વિકભાઈ છે ને ત્યારે મને પૂછતા હતા કે અહીંયા તળાજામાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો તો એક એવી ગુફા નીકળે જે તળાજાથી જુનાગઢ નીકળે. સાચી વાત છે. તો વાત તો મેં સાંભળેલી છે પણ એ ગુફા જ્યાં અમે તમને દેખાડવાની હતી ને ગુફા દેખાડી ન શક્યા કેમ કે જૈન મંદિરોનું છે ને અહીંયા એટલે ત્યાં અમને જવા દેવામાં નથી આવ્યા. એટલે એમ ત્યાંથી પાછા આવીએ. તો હવે હળવે હળવે શરૂ કરી દીધું છે પગથિયા ઉતરવાનું કેમ કે હવે જવાનું છે આપણે ઘરે. તો ગાડી આપણી હેઠે પડી છે કેમ કે ડુંગરામાંથી જ ભાઈ ચડાવવાની. અહીંયા પગથિયા છે અહીંયા કેમ ગાડી ચડાવી. તો હું ઋત્વિકભાઈ જવું અત્યારે પગથિયા હેઠે ઉતરવા મળ્યા સેવીને જવાનું છે અમારે ઘરે.
અમારા વિડીયો સારા લાગે તો કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ભાઈ અમારો સારો લાગ્યો હોય તો શેર, લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.